સુરેન્દ્રનગરમાં બની માનવ જગતને શર્મસાર કરતી ઘટના 77 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ થયું છે। જી હા, સુરેન્દ્રનગરના એક ગામમાં આ ઘટના બની છે, જ્યાં એક વૃદ્ધા એકલવાયુ જીવન જીવતા હતા। આ વૃદ્ધા પર એક શખ્સે દુષ્કર્મ આચર્યું। આરોપીએ રાતના સમયે વૃદ્ધાના ઘરના નળિયા ખસેડીને પ્રવેશ કર્યો અને રૂપિયાની માંગ કરી। જો કે વૃદ્ધા પાસેથી રૂપિયા ન મળ્યા તો આરોપી દુષ્કર્મ કરીને ફરાર થયો। ઘટનાની જાણ થતાં પાણશીલા પોલીસે સ્થળ પર પહોંચીને વૃદ્ધને હોસ્પિટલ ખસેડી અને વિવિધ ટીમ બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે। મહત્વનું છે કે આવી ઘટના બનતા લોકોમાં રોષ છે। લોકોએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પાણશીલા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 64(2), 333, 115 અને 151 મુજબની જે છે 351 મુજબની જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાલ જે છે આજુબાજુના 3 પોલીસ સ્ટેશન ચૂડા, પાણશીલા, લીંબડી આ ત્રણેય પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને ગામની આજુબાજુનો વિસ્તાર શકમંદ કોઈ વ્યક્તિ હોય તો એ સીસીટીવી સહિતની અલગ અલગ વસ્તુઓ તમામ તપાસવામાં આવી રહી છે અને આરોપી જે છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે તેને